નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદના પ્રજાપતિ વિકાસ પરિષદ દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર વાત કરીએ તો પ્રજાપતિ વિકાસ પરિષદ કેશોદ દ્વારા આગામી ધોરણ 10 અને 12ની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા લેવાનાર પરીક્ષામાં કેશોદ શહેરના પ્રજાપતિ સમાજના તમામ ગોળ શાખાના વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા અને માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમ આઝાદ ક્લબમાં યોજાયો હતો, જેમાં 82 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જેઓને પરીક્ષામાં ઉપયોગી સ્ટેશનરી કીટ ગિફ્ટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના તેમજ પ્રેરક મોટિવેશન માર્ગદર્શન દ્વારા આપવામાં આવ્યું હતું અને આઝાદ ક્લબના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળા પરીક્ષામાં સારો દેખાવ કરવા માટે ધ્યાનમાં રાખવાની વાત રજૂ કરી હતી. પ્રજાપતિ વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર ભગવાનજીભાઈ દેવળિયા દ્વારા પેપર કેમ લખવું, પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો તેમજ એક તહેવારની જેમ પરીક્ષા મહોત્સવ ઉજવાય અને સફળતા પ્રાપ્ત કરો તેવી શુભેચ્છાઓ આપી હતી. ભરતભાઈ કોરિયા દ્વારા સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો, જ્યારે સંસ્થાના ઉપપ્રમુખ દ્વારા સાપ્તાહિક સ્વાગત અને સભ્યો દ્વારા મહેમાનો અને ડોક્ટર સ્નેહલ તન્ના તેમજ વાળા હમીરસિંહ તેમજ દિનેશભાઈ કાનાબાને મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. આભાર વિધિ સુભાષભાઈ દેવળિયા દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વકુળભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે મંત્રી સંજયભાઈ, જીવનભાઈ જેઠવા તેમજ સુરેશભાઈ તેમજ રવિભાઈ તેમજ સુરેશભાઈ જેઠવા તેમજ ભાવેશભાઈ ચાંદેગરા, નીલેશભાઈ ચાંદેગરા, નીતિનભાઈ ચાંદેગરા વગેરે જહેમત ઉઠાવી હતી. JKS ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.